કાયલા અમિત આમ એકલો આવા ઊંડા વિચારે હું ચડી ગયો છું. હવે વિચાર કરવાનો વારો તમારો ડોક્ટર નો છે. તમે શું કરવાનું ટેન્શન લ્યો છો? ના મને છે ને એક બીજું ટેન્શન છે. જુદું વળી કયું ટેન્શન? અંકલ આંટી તમારા બંનેની હવે ઉંમર થઈ ગઈ. હોય કઈ? હું તો હજી સ્વીટ 60 ની પણ નથી થઈ. એ અકલ મટકી હું મંડી ઢોકરા બાફવા. એને સ્વીટ 60 નો કહેવાય, એને સ્વીટ 16 કહેવાય. ખબર છે, પણ સ્વીટ 16 ની તો હજી 1-2 વર્ષ પહેલા થઈ ગયું. આંટી તમારું સપનું શું છે? મારું સપનું છે ને મારી પોતાની હોટલ બનાવવાનું છે. એમાં હું મારી જાતની અવનવી ડીશો બનાવી અને બધાને ખવડાવીશ. ઓહ વાહ! અને અંકલ તમારું સપનું શું છે? ઈ ક્યાં તારી ગીતા કાકીની હોટલમાં મરી જાવ ને તોય ખાવા જવું ન પડે. ના આ તો અંકલ તમે મજાકમાં કહી રહ્યા છો, પણ તમારું ખરેખર કોઈ સપનું તો હશે ને? શું છે? અમિત મારું તો છે ને એક જ સપનું છે કે મારો વાંદરો સંદીપડો સાચા ધંધે લાગી જાય. આના સિવાય મારું બીજું કોઈ સપનું નથી. વાહ અંકલ આંટી તમારા બંનેના બંને સપના હું પૂરા કરી શકું એમ છું જો તમે મારા બિઝનેસ પ્લાનમાં ઇન્વેસ્ટ કરો તો. કયો બિઝનેસ? હું છે ને 100 લોટરીની ટિકિટ ખરીદીશ અને 100 લોટરીની ટિકિટના રૂપિયા છે 1000. અરે વાહ! એટલે આ તારો બિઝનેસ પ્લાન છે? હા, અને તમારે છે ને મને ફક્ત 1000 રૂપિયા આપવાના છે લોટરીની ટિકિટ ખરીદવા, અને મને લોટરી લાગશે પછી હું તમારા હાથમાં 10 લાખ રૂપિયા મૂકી દઈશ. એ 10 લાખથી તમે તમારા સપના પૂરા કરી શકશો. આ તો બહુ સરળ છે, અમને મંજૂર છે. આપી દો 1000 રૂપિયા આપી દો. બિલકુલ નહીં. અંકલ તમને એવો ડર છે ને કે હું લોટરીની ટિકિટ હારી જાઉં છું દર વખતે, પણ આ વખતે હું નહીં હારું એ વાતની ગેરંટી છે. બરાબર છે, પણ ગેરંટી ઇન્ડિયાની છે કે ચાઇનાની છે? કારણ કે છે ને ચાઇનાની ગેરંટી હોય ને તો એના પર ભરોસો કરવા લાયક નથી હો અમિત. બાકી ગેરંટી ગણિતની છે. ગણિતના નિયમ મુજબ 10એ 1 લોટરી લાગવાનો ચાન્સ હોય, અને હું તો 100 લોટરી ખરીદી રહ્યો છું, મતલબ કે 10 લોટરી લાગવાના ચાન્સીસ છે. આ તો વધારે સારી વાત છે. હું તો કહું છું કે 1000 ને બદલે 2000 રૂપિયા આપી દો, અને લોટરીનું ઇનામ આવે ને ત્યાં સુધી આપણે 2-4 સપ્તાહ બીજા જોઈ લેશું. શું કહો છો? તારી લલુડીને બંધ કરી નાખ હમણાં ઘડી. અને હા અમિત, હું એમ નથી કહેતો કે મને બીક છે કે તને લોટરી નહીં લાગે. મારો વિરોધ છે ને આ લોટરીની કમાણી માટે છે. અરે કમાણી મહેનતથી થવી જોઈએ, એટલે મહેનત કરવી જોઈએ. બાકી તો આ લોટરીના ધંધા ઉલ્લુ બનવાના અને બનાવવાના છે એમ છો. અરે પણ કાકા કમાણી તો આમાં પણ થવાની જ છે ને, અને હું કઈ ગેરકાયદેસર રસ્તાથી પૈસા કમાવાની વાત તો કરતો નથી. મી ગેરકાયદેસર નહીં હોય પણ એને અનૈતિક કહેવાય. જે પૈસો પરસેવો પાડ્યા વગર આવે ને એ પૈસો અનૈતિક કહેવાય. એટલે છે ને આ લોટરીના સપના જોવાનું બંધ કર અને આરે કામે લાગી જા. બાકી તો તારી મરજી ભાઈ. કાકા તમે મારી વાત તો સાંભળો છો. આનાથી વધારે મારે કાંઈ કહેવું નથી. બોલ. ભલે કોઈ વાંધો નહીં. અરે અમિત તમે ચિંતા નહીં કરતા હો, પણ 1000 રૂપિયા આપવા વાળો કોઈ ને કોઈ મળી જ જશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ આંટી. વિદ્યા પુષ્પા. સોરી ફૂલ ભલે ખોટા છે પણ પ્રેમની સુગંધ સાચી છે રે. અને આ છીક પણ સાચી હતી. પ્રેમની છીક હતી. એ વિદ્યા તે એક વસ્તુ માર્ક કરી છે, ઘણા દિવસે આપણે ત્રણેય આમ સાથે ચાલ્યા નહીં? આપણે ત્રણેય? હું, તું અને
આપણો પ્રેમ. શું તમે પણ? શું તમે પણ? અરે હું જ તો વળી, બીજું કોણ? અરે દીવા, આ પણ તો મેં સ્ટાઇલમાં કહ્યું. સ્ટાઇલમાં કયો સ્ટાઇલ? સ્ટાઇલ તે સ્ટાઇલના બાણ માર્યા અને અમને તો નક્કામાં કરી નાખ્યા. નકામા? हाँ, इश्क ने हमें निकम्मा कर दिया, वरना आदमी तो हम भी थे काम के रे पुष्पा. અમે તો રમતા રહ્યા, તમે હારીને પણ જીતતા રહ્યા. જીતના ભરમમાં અમે તો આમ ભરમાતા રહ્યા. વાહ 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 વાહ. હવે તમે પણ સાંભળો. સંભળાવ. દેવા, હા તમે કરજો પ્રેમની વાતો હા. ને અમે કરીશું પ્રેમ. એમ હા, તમે કરજો પ્રેમની વાતો હા. ને અમે કરીશું પ્રેમ. એમ ઓ ભાઈ આણે આપણી વાતો બહુ સિરિયસલી લઈ લીધી લાગે છે. જો ભાઈ, અમે તો આમ જ અંગત વાતો કરતા હતા, એકદમ પર્સનલ. તારે પર્સનલી લેવાની જરૂર નથી ભાઈ. ના ના કાકા, તમને બંનેને જોઈને મને રાજ કપૂર અને નરગિસની યાદ આવી ગઈ. ઓહ, રાજ કપૂર અને નરગિસ, ભગવાન એમની આત્માને શાંતિ આપે ઓ લોર્ડ. એક મિનિટ, અમને બંનેને જોઈને તને રાજ કપૂર અને નરગિસની યાદ આવી ગઈ? પણ તું તો અમારા કરતા કેટલો નાનો છે. થેન્ક યુ. એ કાકા, હું નાનો જ છું. એટલે મને છે ને તમને બંનેને જોઈને શાહરુખ અને કાજોલની યાદ આવી ગઈ. ભગવાન એમની આત્માને શાંતિ આપે. કાકા, એ બંને હજી જીવે છે. હા બેટા, પણ રોમાન્સ કરવા વાળા પોતાના પ્રિય પાત્ર પર રોજ મરતા હોય છે. આમ પણ એ રોમેન્ટિક મૂડમાં ભાગ્યે જ આવે છે. આજે આવ્યા છે એ જ ઘણું છે. એ વિદ્યા, એવું નહીં બોલ. હા, અરે તારા માટે તો બંદો હંમેશા હાજર છે. બોલ, તારી શું ઈચ્છા છે? હા? એમ? હા, તો ચાલો પછી પેરિસ જઈએ. વિદ્યા, કસમથી તું છે ને, તું આમ હૈયાની વાતમાં છે ને પૈસાને વચ્ચે નહીં લાવ, સમજી ને? અને આપણી વાત છે ને મનની ચાલી રહી છે, મનીની નહીં. કાકા, કરી નાખીને ગડબડ તમે. રોમાન્સની વાતમાં ક્યારેય પૈસા અને વ્યાકરણ વચ્ચે નહીં લાવવાના. એમ? પણ વ્યાકરણને છે ને રોમાન્સની વચ્ચે ન લાવીએ ને તો એમાં પૈસા નથી લાગતા. જ્યારે પૈસા માટે તો છે ને પૈસા જ જોઈએ, સમજો? ગાલિબના શેર સાંભળીને મને કોઈ પેરિસની ટિકિટ નથી આપવાનું. હું આપીશ. હું આપીશ? એટલે તું આમ શેરો શાયરીનો આમ શોખીન છે એમ? ના, હું પૈસા આપીશ, પણ શેર સાંભળીને નહીં. તમને તમારો શેર આપીશ. મારો શેર એટલે? તમે મારા બિઝનેસ પ્લાનમાં જે 1000 રૂપિયા રોકશો, એને નફામાંથી જે તમારો શેર આવશે એ. તારો બિઝનેસ પ્લાન? પણ એ તો મેં હજી સુધી સાંભળ્યો જ નથી બેટા. ધ્યાન ક્યાં હતું તમારું? મેં હજી પ્લાન સંભળાવ્યો જ નથી. તો એ પ્લાન છે શું વળી? કાકા, હું છે ને લોટરીની 100 ટિકિટ ખરીદીશ, અને એ 100 ટિકિટ ખરીદવાના રૂપિયા થશે 1000, જે તમે મને આપશો. અને એ પછી લોટરી લાગશે એટલે હું તમને 10 લાખ રૂપિયા તમારા હાથમાં મૂકી દઈશ, જેનાથી તમે તમારા પેરિસના સપના પૂરા કરી શકશો. એ બરાબર છે, પણ જો લાવે અને પાછું પણ વિચારવા તો દે વિદ્યા. દીવા, મેં કહ્યું ને હા કે રોમાન્સમાં વ્યાકરણ, પૈસા પણ અને વિચારો પણ ન આવવા જોઈએ. હા, પણ કંઈક તો વિચારવું જ પડશે ને વિદ્યા. કાકા, હું બેઠો છું ને વીર વિચારવા વાળો. તમે વિચારો નહીં, વિચાર મેં કરી લીધો છે. તમે ખાલી અમલ કરો. લાવો પૈસા. ભલે 1000 રૂપિયા હાલે. હા, મારા 1000 રૂપિયા. કાકા, તમારી જાડીને કોઈની નજર ન લાગે, એ તમારી જોડીને કોઈની નજર ન લાગે. અત્યારે ફૂટતા નથી, ઓવારના ઉધાર રહ્યા. તો પછી રૂપિયા પણ ઉધાર રહ્યા. ફૂટી ગયા, અંદર ને અંદર જ ફૂટી ગયા. હવે હું ફૂટી જાઉં પેલા હું જવું અહીંથી. એને કઈ નહીં, તમે તમારું ચાલુ રાખો. બોલ વિદ્યા, બોલ. પેરિસ ઉતરીને સૌથી પહેલા તારે ક્યાં જવું છે? દૂર. પેરિસ થી દૂર? આને દૂર રાખો. ઓકે, બોલ. પેરિસ ઉતરીને
ક્યાં જશું? હુલાલુલુ. ના 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 ના, હુલા લુલુ તમ ખરાબ જગ્યા છે, નામ જ કેટલું ખરાબ છે, હું લાલુ. આપણે એક કામ કરીએ, આપણે પેરિસ ઉતરીશું ને એટલે સૌથી પહેલા આપણે કાઠમાંડુ જઈશું. ના ના દીવા, મને શું લાગે છે કે સૌથી પહેલા આપણે પેરિસ જઈને શાંઘાઈ જઈએ તો? શાંઘાઈ નાઇસ પ્લેસ બટ બેસ્ટ પ્લેસ નથી. આપણે એક કામ કરીએ ને, આપણે પેરિસના બસ સ્ટોપ પર જેવા ઉતરીશું આપણે એક રિક્ષા પકડી લઈશું, એને કહીશું ભાઈ સારી જગ્યા બતાડ. બ્રિલિયન્ટ. વાહ દીવા, ક્યા બાત છે. કેમ છો? કેમ છો? કેમ છો? એકદમ મજામાં. ઓકે, સરસ. શું કઈ નારાજ છો મારાથી? અમે બિલાડી નથી, કમસે કમ હું તો નથી જ. ને હું બિલાડીની માલિક છું. બિલાડી? હા, ક્લિયર કહી દીધું. એક ટ્રીક નહીં ચાલે. અને મારી સામે તો કોઈ પણ ટ્રીક નહીં ચાલે. જોઈએ, જુઓ, હું અહીંયા કોઈ ટ્રીક માટે નથી આવ્યો, હું તો અહીંયા માફી માંગવા આવ્યો છું. મારી પાસે તો નથી, સ્ટોક પૂરો થઈ ગયો. સોરી. ને હું તો રાખતી જ નથી, એટલે માફ કરો. હા, ઓહો ઓહો, તમે બંને તો સોલિડ ગુસ્સામાં છો. અચ્છા સોરી, બસ ઓકે, હું કાન પકડું છું બસ. ચારુ ભાભી, દિશા પ્લીઝ. તમને તો છે ને શરમ આવી જોઈએ, શરમ. હાય, આવતી જશે, આવે જ છે, આવે જ છે. અમે તમારી માટે મગજનું દહીં કર્યા અને તમે એની છાશ બનાવીને પીઓ. ના ના, એવું નથી. એમ તો કેવું છે? મારી અને દિશા વચ્ચે મુકાબલાનો આઈડિયા કોનો હતો? અને કેમ હતો? મને અને દિશાને લડાવીને તમને આનંદ લેવો હતો ને. તમને તો આનંદ મળ્યો, પણ અમને તો નુકસાન થયું ને. પૂરા 5000 રૂપિયાનું. મને તો એમ કે 5000 રૂપિયા મને એકદમ સહેલાઈથી મળી જશે. મેં તો નક્કી પણ કરી નાખેલું કે એ 5000 માંથી હું શું શોપિંગ કરીશ. હવે એ નુકસાનની ભરપાઈ કોણ કરશે? હા, હું કરીશ. હવે એ ટ્રીક નહીં ચાલે. અમે કઈ બેવકૂફ નથી, કમસે કમ હું તો નથી જ. ના ના ના, તમે લોકો બેવકૂફ નથી, તમે બિલાડીઓ પણ નથી, હું આંધળો છું, એટલે બધો વાંક મારો જ છે. બસ, અચ્છા, હું કાન પકડું છું, હવે કહો તો ઉઠબેસ પણ કરું, પણ યાર તમે લોકો આ રીતે રિસાઈ નહીં જાઓ. હું છે ને તમારા માટે એક મસ્ત સરપ્રાઈઝ આઈડિયા લઈને આવ્યો છું, એમાં તમને બંનેને ફાયદો થશે. ના, મને તો જરા પણ ભરોસો નથી. મારું 5000 નું નુકસાન થયું એ મારથી સહન નથી થતું. ત્યાં મારે કોઈ નવો સોદો જ નથી કરવો. અને મારા નુકસાનીના 5000 રૂપિયા તમે ભરવા તૈયાર છો તો મને તમારા આઈડિયામાં રસ છે. યાર, હું અહીંયા તમારા લોકો માટે 5 લાખ રૂપિયાનો ફાયદો થાય એવો આઈડિયા લઈને આવ્યો છું, અને તમે લોકો 5000 રૂપિયા માટે રડ્યા કરો છો. 5 લાખ? આઈડિયા બોલો. જુઓ, તમારે બંને મને 500 રૂપિયા આપવાના. એ 1000 રૂપિયામાંથી હું 100 લોટરીની ટિકિટ ખરીદીશ, અને એના 10 લાખ રૂપિયા ઇનામમાં લાગશે. 5 લાખ તમારા. પણ એક વાત કહો, કે આ ઇનામ તમે જ જીતશો એની શું ગેરંટી? બધાને ગેરંટી જ જોઈએ છે. હું કઈ અહીંયા પંખો વેચવા બેઠો છું? ના, એટલે ગેરંટી ગણિતની છે. શું છે? ગણિતના નિયમ પ્રમાણે 10એ 1 લોટરી લાગવાના ચાન્સ હોય. હું પૂરી 100 લોટરી ખરીદી રહ્યો છું, એટલે 10 લોટરી લાગવાના ચાન્સીસ છે. શું લાગે છે? કદાચ ફાયદો થઈ શકે, પણ યાર જોખમ 500 રૂપિયાનું છે. પણ ફાયદો 5 લાખનો છે. ટ્રાય કરી શકાય. ઓકે, ઓકે, અમે અમારા પૈસા તમારા આઈડિયામાં રોકવા તૈયાર છીએ. ઓકે, હાલો, મારા 500 રૂપિયા. વાહ, જાદુ. દિશા, ચા નહીં ચાલે, ત્યાં આગળ 500 રોકડા આપવા પડશે. એક્સક્યુઝ મી. આ છે મારી હોમ બેંક. એમરજન્સી કેસ માટે કામ લાગે. હોમ બેંક? આ ડબ્બો? ઉતરી બંને ડબ્બામાં. શું?
ડબ્બા ગુલ થઈ જશે બધાના જ્યારે તમે રાતો રાત લખપતની બની જશો લખપતની. તને હા અમિત, તો હવે મને કે આ શું છે? આ કાગળ છે, ટેબલ છે, ટેબલના પાયા છે, તૂટેલો કાચ છે, આ તમારા વાળ છે. અરે અમિત, હું એમ કહું છું કે આ કાગળ ઉપર શું છે? અચ્છા અચ્છા એ હા, આ એક લીટી છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે આ લીટીને તું પ્રતિકાત્મક સમજ. તો સૌથી પહેલા તારા મનમાં કોણ આવે છે? મારા પપ્પા. પપ્પા? હા, એ છે ને એકદમ સીધા માણસ છે એટલે. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ. હવે આ કોણ છે? પપ્પા. ના ના, હું નાની લીટીની વાત કરું છું. ઓછા નાની લીટી. પપ્પા. અરે મોટી લીટી પણ પપ્પા અને નાની લીટી પણ પપ્પા. શું છે, પપ્પા નાના હતા એ નાની લીટી, અને મોટી લીટી એટલે પપ્પા મોટા થઈ ગયા એ. અમિત, તારા જેવા પેશન્ટના લીધે જ મારા વાળ આવા થઈ ગયા છે. ઓકે, ચાલ એક કામ કર અને સાઈડમાં મૂક. ધારો કે આ તું છે. ઓકે ઓકે, હવે એક મિનિટ. શું થયું? પોતાનો ફોટો જોવો કોને ન ગમે? એક મિનિટ. અમિત, ફક્ત ધારવાની વાત છે ભાઈ. આટલા પર્સનલ થવું એ બરાબર નથી. સોરી ડોક્ટર, આ હું છું. ઓકે, હવે આ કોણ દેખાય છે? ભાઈ? ના ના, મારે તો ભાઈ જ નથી. બીજું કોણ હોઈ શકે? દોસ્ત, કલીગ, પાડોશી. તને શું થઈ ગયું છે ભાઈ અમિત? આના ઉપરથી ખબર પડે છે કે તું પરિવારથી કેવો કપાઈ ગયો છે. તને તારા પપ્પાની યાદ આવે છે, જે ભાઈ નથી એ ભાઈની યાદ આવે છે, પડોશીઓની યાદ આવે છે, ઓફિસના લોકોની યાદ આવે છે, પણ તને તારી પત્નીની યાદ નથી આવતી. હા, મારી પત્ની. અમિત, આ મામલો બહુ નાજુક છે ભાઈ. તને ખબર છે, તારા મગજમાંથી તારી પત્નીનું સ્થાન ખસી ગયું છે, અને એ સ્થાન બિનજરૂરી અને નકામી વસ્તુએ લઈ લીધું છે. જો અમિત, આ સમયે જાતને કંટ્રોલ કરવાનો છે. આ સમય તો લોટરીના રિઝલ્ટનો છે. આ ડોક્ટરને ખબર પડી કે મેં લોટરી લીધી છે અને રિઝલ્ટની રાહ જોઉં છું, તો મારી લેફ્ટ રાઈટ લઈ નાખશે. અમિત, જી તારું ધ્યાન ક્યાં છે ભાઈ? સમય પર. એટલે તમે કહ્યું ને, બહુ નાજુક સમય છે, ક્યારે કેવું પરિણામ આપે ક્યાંય કહેવાય નહીં. પરિણામ એટલે સમય આપણને આપણા કરેલા કામનું પરિણામ આપે જ છે ને. જો અમિત, તું મને છે ને આમ ઉડાવ જવાબ આપી રહ્યો છે. ક્લિયર બોલ, શું બોલે છે? ના ડોક્ટર, એવું નથી. તને કોઈ વાતે ટેન્શન છે કઈ? ના રે ને, મને શું ટેન્શન હોય? જો અમિત, ડોક્ટર થી કોઈ વાત છુપાવી ન જોઈએ. ના ડોક્ટર, એવું કઈ નથી. આ લોટરીની વાત ડોક્ટરને ખબર પડશે તો ખતરનાક ગોળીઓ અને ખતરનાક લેક્ચર આપશે. એ ભગવાન, આટલી બધી લોટરી લીધી છે, એક લોટરી તો લાગવી જ જોઈએ. નહીં લાગે તો હું લાગી જઈશ. અમિત, જી. શું? ચોક્કસ તારું ધ્યાન છે ને આજે બીજે જ ક્યાંક છે. ના. શું ના? તું મારી સામે જો. અરે મારી આંખમાં આંખ નાખીને જો. હા, હવે બોલ, શું વાત છે? એ ભારત પાકિસ્તાનની મેચ છે ને આજે, એટલે મને ટેન્શન થાય છે કોણ જીતશે. જો અમિત, તું પાછું જૂઠું બોલે છે, અને આજે કોઈ ભારત પાકિસ્તાનની મેચ નથી. સાચું બોલ, શું છે ભાઈ? મારો ફ્રેન્ડ, એને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે, એક્સિડન્ટ થયો છે એનો. જો અમિત, તું પાછું જૂઠું બોલે છે.
કંઈક છુપાવે છે મારાથી. સાચું બોલ, શું છે? ના ના શું ના ના ના? મારી આંખમાં આંખ નાખીને બોલ મને. મને લીટીને જોઈને પપ્પાની બહુ યાદ આવે છે. જો તું પાછું ખોટું બોલ્યો. સાચું બોલ, શું છે ભાઈ?